નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ફતેપુરા વોટર વર્કસ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હસ્તે શુદ્ધ પીવાના પાણીના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોની સુખાકારી માટે અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, જે અંતર્ગત નગરપાલિકાને પણ અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ક્લોરિનેશન પ્લાન્ટ માટે 25 લાખ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। ટૂંક જ સમયમાં ચોમાસાની પધરામણી થવા જઈ રહી છે। ચોમાસામાં શહેરીજનોને પીવાના પાણી માટે અનેક યાતનાઓનો સામનો કરવો પડે છે। ચોમાસા દરમિયાન નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નગરપાલિકાએ ચોમાસા પહેલા યુદ્ધના ધોરણે ક્લોરિનેશન પ્લાન્ટનું કામકાજ પૂર્ણ કરી આજરોજ તારીખ 10મી જૂન 2026ને બુધવારે છોટાઉદેપુર વિસ્તારના જાગૃત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ શુદ્ધ પીવાના પાણીના પ્લાન્ટનો લાભ ફતેપુરા વોટર વર્કર્સની આસપાસના વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 6ના રહીશોને મળશે તેવું પાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। સૂક્ષ્મ જીવાણુ રહિત પીવાના પાણીના પ્લાન્ટનો શુભારંભ થતાં આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ઇન્ચાર્જ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર નગરપાલિકાના ફતેપુરા વોટર વર્ક્સ ખાતે ઇલેક્ટ્રોક્લોરિનેશન એટલે કે સૂક્ષ્મ જીવાણુ રહિત શુદ્ધ પીવાનું પાણી છોટાઉદેપુરના આની આસપાસના 5 જેટલા વોર્ડની અંદર આ ઇલેક્ટ્રોક્લોરિનેશનથી પાણી મળવાનું છે અને એનો ટોટલ ખર્ચ 25,26,000 જેટલો કરવામાં આવેલો છે। એનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રથમવાર છોટાઉદેપુર નગરપાલિકાએ શહેરીજનોને 5 જેટલા વોર્ડમાં શુદ્ધ, ચોખ્ખું, સૂક્ષ્મ જીવાણુ રહિત પીવાનું પાણી પૂરું પાડવાનો આ પ્રયાસ આદર્યો છે। એમાં હું નગરપાલિકાના સૌ સત્તાધીશો, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓના પ્રયાસથી આ રાજ્ય સરકારની ગ્રાન્ટ દ્વારા અહીંયા આજે આપણે ઇલેક્ટ્રોક્લોરિનેશનને ઉદ્ઘાટન કરી અને આજથી જ આ નગરજનોને આગામી સમયમાં આ શુદ્ધ પીવાનું પાણી મળવાનું છે। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા પ્રથમવાર ફતેપુરા વોટરવર્ક્સ ખાતે ઇલેક્ટ્રોક્લોરિનેશન પ્લાન્ટનું 25 લાખના ખર્ચે આજે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્લાન્ટના ફાયદા જે નગરને મળવાના છે, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 નું ફતેપુરા વોટરવર્ક્સ પરથી પાણીનું સપ્લાય ચાલે છે। ચોમાસા દરમિયાન બહુ નગરજનોની કમ્પ્લેન આવતી હતી કે પાણી ખરાબ આવે છે, ડોળું આવે છે। આ પ્લાન્ટના માધ્યમથી છોટાઉદેપુર નગરને પ્રથમવાર ચોમાસા દરમિયાન પણ ચોખ્ખું પાણી મળવા જઈ રહ્યું છે। આજથી આ પ્લાન્ટનું લોકાર્પણ થયું, આજથી સપ્લાય પણ ચાલુ કરવામાં આવશે। આ પ્રસંગે ખાસ કરીને હું આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી, આપણા ચીફ ઓફિસર સાહેબ અને મારી નગરપાલિકાની સંપૂર્ણ સભ્યશ્રીઓની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આમાં અમને સાથ સહકાર આપ્યો અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ અમને મળવામાં આવી એનું સાચા અર્થે આજે ઉપયોગ થયું છે। નગરને આનાથી સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। આ પ્રસંગે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।